श्री गोवर्धन नाथ की जय हो। श्री वल्लभाधीश की जय हो। श्री गुसाई जी परम दयाल की जय हो। श्री गोकुल नाथ की जय हो। श्री गुसाई जीए શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના 108 નામ પ્રગટ કરેલ છે, જેમાં ગુરુ એ નામ ઉપર ટીકા ગઈકાલે અધૂરી હતી, ત્યાંથી હવે આગળ શ્રી ગોकुलनाथ जी કહે છે કે श्रीमन नारायण है सो अक्षर ब्रह्म यानी वैकुंठ लोक के पति है, और श्री पूर्ण पुरुषोत्तम श्री कृष्ण चंद्र है सो तो अक्षरातीत अक्षर होते परे है। ऐसे जो श्री कृष्ण चंद्र है तिनके मुखारविंद रूप सकल सामर्थ्यवान, ऐसे श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप है। कहते जो जैसे श्री नंदराय जी आदि है, वह वृद्धन को, नवनंदादिकन को, उपनंदादिकन को, श्री गोवर्धन पूजन को उपदेश विधि पूर्वक किए, ताते तत्काल इष्ट फल की प्राप्ति भई, अनेक जन्म के अंतराय मिटाई दिए, और वेद विरुद्ध न भयो। क्यों? जो पुत्र होय पिता को उपदेश करे तो बाधक होय, परंतु स्वयं भगवान है, पूर्ण ब्रह्म है। कहाँ भयो जो पुत्रत्व ग्रहण किए, आप ईश्वर के ईश्वर है, ताते सर्व सामर्थ्य संपन्न है, ताते सर्वोपरि है। तैसे श्री आचार्य जी महाप्रभु श्री पूर्ण पुरुषोत्तम स्वरूप है, ताते अपने भक्तन को पुष्टि भक्ति मार्ग को उपदेश करत है। गुरु रूप होई के फल दान हु आप देत है, और आप गुरु रूप होई आचार्य रूप होई के अपने ऐश्वर्य छिपाए, परोक्ष होई श्री कृष्ण रसात्मक स्वरूप संबंधी ज्ञान सिद्ध करी, परोक्ष रीति करी, अपने स्वरूप में विश्वास आसक्ति उपजाई, फल को अनुभव तत्काल करावत है। जैसे श्री पूर्ण पुरुषोत्तम स्वयं आप अपनो स्वरूप छिपाई, गुरु रूप होई, परम पुरुष श्री गिरिराज जी को प्रगट दिखाई, पूजन कराई, विश्वास आसक्ति उपजाई, सकल पाक को आप भोजन किए है। पाक એટલે જે અન્નકૂટ ધર્યો હતો બધા વ્રજવાસીઓએ પોતપોતાને ઘરે સિદ્ધ કરી, અને તે ઠાકોરજીએ સ્વયં જ એમાં ગોવર્ધન ઉપર પ્રગટ થઈ અને આપે જે ગ્રહણ કર્યો હતો તે પ્રસંગનું વર્ણન કરી, અને હવે આ ગોકુલનાથજી જે સમજાવે છે આપણે પછી સમજીએ, અત્યારે સળંગ વર્ણન લઈ લઈએ છીએ। तो अपनो स्वरूप छिपाई, गिरिराज जी को पूजन कराई, उपजाई, सकल पाक को आप भोजन किए हैं, और अपनो स्वरूप को अनुभव ज्ञान श्री गिरिराज जी विषय दिखाए हैं। तत्काल मनोरथ सिद्ध किए।
फल को अनुभव कराए हैं। ताते श्री आचार्य जी महाप्रभु हूँ, आप अपने सेवक के माथे सेवा पधराई, सेवा भजन को उपदेश करी, विश्वास आसक्ति उपजाई, सर्व रस को भोग आप करी, अपने स्वरूप को अनुभव शिव्य स्वरूप द्वारा कराई के आप ही फलदान करत है। ऐसे सामर्थ्यवान गुरु श्री आचार्य जी महाप्रभु जी वल्लभाचार्य जी है। એટલે આ જે વર્ણન છે એમાં તો મહાપ્રભુજી વલ્લભાચાર્યજી જે શ્રી પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણચંદ્રના મુખારવિંદથી પ્રગટ થયા છે, એ જે મુખારવિંદથી પ્રગટ થવું છે એટલે આ શ્રી કૃષ્ણ પણ છે અત્યારે, કારણ કે આ વર્ણનમાં તો એવું સિદ્ધ થાય છે કે જેવી રીતે નંદ બાવાને આજ્ઞા કરી હતી પુત્ર તરીકે શ્રી કૃષ્ણએ કે તમે ઇન્દ્રનો યાગ મૂકી ગોવર્ધન યાગ કરો, અને પછી જ્યારે ગોવર્ધન યાગ કર્યો અને જે સામગ્રી ભોગ ધર્યો એ પાછું ગોવર્ધન ઉપર આપે જ પ્રગટ થઈને આરોગ્યો, એટલે આપે જ પૂજા કરાવી અને આપે જ સ્વીકારી, એમ ઉદાહરણ આપી અને ગોકુલનાથજી તો એમ કહેવા માગે છે કે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ આપે જ સેવકોને માથે ઠાકોરજી પધરાવ્યા, આપે જ સેવા શીખવાડી અને આપે જ એ સેવામાં જે કંઈ પણ ભાવ અને રસથી સેવા કરી એ બધી આપે ભોગ તરીકે સ્વીકારી, શ્રી કૃષ્ણચંદ્ર રૂપે આપે એવું કહે છે ગોકુલનાથજી। એટલે તો પછી આ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીની અંદર બે સ્વરૂપ સિદ્ધ થાય, જેમ કે જે સાખીમાં તો કહ્યું કે મહાપ્રભુજી ગુણ સ્વરૂપે તો સ્વામિનીજી છે, પણ અત્યારે જે સિદ્ધ થાય છે આ ગુરુ તરીકે મહાપ્રભુજી, એમાં તો પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર પણ આપ જ છે। તેથી જ આપે કહ્યું કે સેવા પણ આપે પધરાવી અને એ સેવા શીખવાડી પણ આપે, અને સેવા થકી જે કંઈ રસ અને ભોગ હતો એ પાછો આપે જ અંગીકાર કર્યો। અને જે આ મહાપ્રભુજીનું આ જે ગોલોકમાં પ્રાગટ્ય છે વલ્લભ તરીકે, એ જેમ મુખારવિંદથી કહ્યું છે બરાબર એવી જ રીતે જે સ્વામિનીજી જ્યારે આદિ પ્રથમ વખત પ્રગટ થયા હતા તો એ શ્રી કૃષ્ણચંદ્રના મુખારવિંદથી પ્રગટ થયા હતા। એ પ્રમાણે મેં બરાબર જાણ્યું એટલે હવે અત્યારે કહું છું। વચ્ચે મેં એવું કહી દીધું હતું કે આત્મામાંથી, ના, એ ડાબી બાજુના અંગમાંથી યમુનાજી છે એવું કંઈક છે, જમણી બાજુના અંગમાંથી ચંદ્રાવલીજી છે, પણ મુખારવિંદમાંથી સ્વામિનીજી છે, અને અહીંયા વલ્લભ પણ મુખારવિંદમાંથી પ્રગટ થયા છે। એટલે આજનો જે આ વર્ણન છે એની અંદર તો હવે શ્રી કૃષ્ણ આપ જ છે એવું સિદ્ધ થાય છે। सेव्य स्वरूप द्वारा कराए कि आप ही फलदान करते हैं, ऐसे सामर्थ्यवान गुरु श्री महाप्रभु जी वल्लभाचार्य जी है। ताते आचार्य महाप्रभु जी को नाम श्री गुसाई जी गुरु कहे, ताको प्रयोजन कारण यह जो जैसे लीला सृष्टि में पुष्टि रस मार्ग के प्रकट करता उपदेश करता सो गुरु रूप मुख्य श्री स्वामी निजी सर्वसमर्थ संपन्न है। जब श्री कृष्णचंद्र को पुष्टि रहस्यमय मार्ग के प्रकट करने की इच्छा भई, तब अपने श्री अंग को सारभूत सुधारूप सकल सामर्थ्य संपत रहा। बस आदे ज वाँच्યું गईकाले आ कि श्री स्वामिनी जी को प्रागट्य अपने श्री मुख ते किए है, ताके विस्तार करनार्थ श्री चंद्रावली जी को अपने समान प्रकट करी, पुष्टि रस मार्ग को उपदेश करी, मार्ग को विस्तार करी, व्रज भक्तन एटले कि गोपीजन को अपने शरण लेके सेवा सामग्री भजनादिक को उपदेश करी, सेवा भजन सिद्ध कराई, पुष्टि रस मार्ग को उत्कर्ष प्रकट दिखाई, अनुभव कराई, श्री पूर्ण पुरुषोत्तम की प्राप्ति रूपी फल सब व्रज भक्तन को सिद्ध करी फलदान किए हैं।
ताहि ते पुष्टि रस मार्ग के गुरु श्री स्वामिनी जी आप है। मार्ग के प्रकट करता है, आचार्य रूप હું આપ ही है। જો અત્યારે શું કહે છે કે જ્યારે આ પુષ્ટિ માર્ગ પહેલી વખત પ્રગટ થયો, આદિ એટલે કે કરોડો અબજો વર્ષ પહેલા, તો એ વખતે પણ ઠાકોરજીએ સર્વપ્રથમ આપના મુખારવિંદથી સ્વામિનીજીને પ્રગટ કરેલા અને એ વખતથી જ પુષ્ટિ માર્ગના એ ગુરુ છે સ્વામિનીજી. એટલે એમની કૃપા વિના આ પુષ્ટિ રસ અને પુષ્ટિ ફલ એ પ્રાપ્ત ન થઈ શકે. અને હવે અત્યારે જે કહે છે કે તાહિત્ય પુષ્ટિ રસ માર્ગ કે ગુરુ શ્રી સ્વામિનીજી આપ હે, માર્ગ કે પ્રગટ કરતા હે. આ પુષ્ટિ માર્ગના કરોડો વર્ષ પહેલા પ્રગટ કરનારા સ્વામિનીજી જ છે. પણ હવે શું કહે છે, આચાર્ય રૂપ હું આપ હી હે. એટલે વલ્લભ જે થઈને આવ્યા છે એ આપ સ્વામિનીજી જ છે. અત્યારે એવું કહે છે ગોકુલનાથજી. હમણાં એમ કહ્યું કે જેમ ભગવાન કૃષ્ણએ નંદ બાવા આદિને ગોવર્ધન પૂજા કરાવી, જે ભોગ ધરાવડાવ્યો અને પછી ભગવાન શ્રી કૃષ્ણએ લીધો, એ ભોગ અંગીકાર કર્યો, એવી જ રીતે અહીંયા વલ્લભે ઠાકોરજીની સેવા પધરાઈને ઠાકોરજીની સેવામાં જે અંગીકાર કરાવડાવ્યું એ વલ્લભે પોતે જ બધું એને અંગીકાર કર્યું. ત્યારે કૃષ્ણ હતા, પણ હવે જે કહે છે એમાં તો હવે આપ પાછા સ્વામિનીજી છે. એટલે જ એમનું નામ પરળ બ્રહ્મ છે. કારણ કે બ્રહ્મ અને બ્રહ્મ એ બંને બિલકુલ સમાનાર્થી જેવા દેખાય છે. तो ये भोग आप करत है यथा अधिकार उन्हू को रसदान करत है ता भांति सो या कलिकाल विशेष यदि पूर्ण पुरुषोत्तम को पुष्टि रसमार्ग प्रकट करीबे की इच्छा भई तब पुष्टि भक्तन को अपने स्वरूप को रसदान करीबे की तथा पूर्ण पुरुषोत्तम आप अपने मुखारविंद रूप श्री स्वामिनी जी रूप श्री आचार्य जी महाप्रभु जी को प्रागट्य भयो. सो आचार्य जी महाप्रभु जी भूलोक में प्रकट होई के रसमार्ग प्रकट करी आप गुरु रूप होई दैवी जीवन को नाम दान करी ब्रह्म संबंध कराई श्री प्रभु जी की सेवा पधराई सेवा भजन को उपदेश करी भावात्मक स्वरूप होई सकल भक्त को भाव रस भोग करत है तथा लीला सृष्टि की न्यायी सकल भक्तन के हृदय में विराज के श्री प्रभु के सर्व अंग लीला रस को भोग करावत है. ताते श्री आचार्य जी महाप्रभु जी को नाम श्री गुसाई जी गुरु कहे है. આપણે એક સરળ ભાષામાં સમજીએ ને તો જે માર્ગનો તાપ જે જીવને થાય અને એ તાપ જ્યારે કોઈ આચાર્ય એ પરંપરાના ગુરુના શરણે જાય તો એ આચાર્ય એના સામર્થ્ય હોવાથી એમનું સામર્થ્ય હોવાથી એ જીવને એ માર્ગનું ફલ પ્રાપ્ત કરાવી આપે. તો અનેક માર્ગ છે ભૂતલ ઉપર. ભાગવતજીમાં જ કહ્યું છે ભગવાન શ્રી કૃષ્ણએ કે મને પામવાના અનેક માર્ગ છે, પણ જ્યારે જ્યારે પણ સગુણ સાકાર આપ અવતાર લે છે અને તે વખતે જે જીવો અધિકારી હોય કે જે ભાગ્યશાળી પણ કહી શકાય, કારણ કે પ્રથમ વખત દર્શન કરે છે તેને ભાગ્યશાળી કહેવાય. જેમ કે પુલિંદીજનોએ વનવાસમાં રામચંદ્રજીના દર્શન કર્યા તો એ એમનું ભાગ્ય હતું, પણ એ પછી એમને પતિ તરીકે પ્રાપ્ત કરવા એ એમનો મનોરથ હતો, પણ પછી એના માટેના કોઈ ગુરુ નહોતા એટલે એમને મૃત્યુ વાલું કરવું એ જ યોગ્ય લાગ્યું. કેમ કે એવા કોઈ ગુરુ હતા નહીં કે જે રામચંદ્રજીને પતિ તરીકે પામવા માટે એમનું અંગીકાર કરી અને એમને એ સુધી લઈ જઈ શકે, એટલે એમને આત્મહત્યા કરવાની ઈચ્છા કરી. તો ભગવાન રામચંદ્રજીએ ભગવાન છે એટલે બિરદ તો રાખવું પડે, ભલે મર્યાદા પુરુષોત્તમ છે પણ ભગવાનને લીધે કોઈ મરી જાય તો ભગવાન કહેવું સાર્થક જ ના થાય. એટલે રામચંદ્રજીએ બ્રહ્મચારીનું રૂપ લીધું અને પુલિંદીજનો એટલે કે ભીલ કન્યાઓ પાસે ગયા અને કહ્યું કે તમે આવી રીતે મૃત્યુ ન પામશો, તમને 28મા દ્વાપરમાં ગોવર્ધન મહારાજની કૃપાથી રાસમાં આનંદ પ્રાપ્ત થશે. અને એવું જ થયું. એટલે પ્રથમ જે ગુરુ થયા છે પુલિંદીજનોના એ ગોવર્ધન મહારાજ છે. પણ ગોવર્ધન મહારાજથી ભલે રાસમાં પ્રવેશ થયો પણ પુષ્ટિ માર્ગમાં પ્રવેશ કરવા માટે એ ગોવર્ધન મહારાજનું ગુરુનું જે પદ છે એટલું પર્યાપ્ત ન હતું. એટલે એ જે ગોવર્ધન મહારાજની કૃપાથી ભલે રાસ રમ્યા અને ગોલોક પણ ગયા, પણ ગોલોકથી પાછા પડ્યા. કેમ કે લીલામાં જે આપણે પ્રસંગ જાણીએ છીએ કે નેવો આરોગ આવી રહેલી હતી પુલિંદી
ઉત્થાપન વખતે, અને સ્વામીજીને રોકી લીધા અને મુખમાંથી છીંટો ઉડ્યો વગેરે. એટલે પછી આ પ્રવેશ માટે હવે સ્વામિનીજીએ શ્રાપ આપી અને એને વલ્લભ કે ગુસાઈજી સ્વરૂપે વળી પાછા અંગીકાર કર્યા છે. એટલે જે માર્ગનો તાપ હોય એ માર્ગના ગુરુ એ જ્યારે એનો તાપ શમન થાય એવી રીતે એનો અંગીકાર કરાવે ત્યારે એ સાચા અર્થમાં એ માર્ગના ગુરુ કહેવાય. એટલે કહે છે અહીંયા ગોકુલનાથજી કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી એ પશ્ચિમ માર્ગના ગુરુ છે. અધૂરી રહેલી ટીકા આવતીકાલે આવશે. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી ગોકુલનાથ કી જય હો.